રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું અને ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને વરસાદ પડવાથી ગરમીથી પીડાતા સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો. પણ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. કેટલા લોકોએ જીવ ગુમાવ્યો. આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. છેલ્લા 24 કલાકમાં સરેરાશ 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. કપડવંજમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ માવઠાને લઈને 14 લોકોના મોત પણ થયા છે. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ ઉતારી રાખેલો શિયાળુ પાક તથા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસની ઉપર પાણી ફરી વળવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હવામાન ખાતાએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિવારે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. હજુ આવતા સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. અને કાલે અમદાવાદમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો અને ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા બનાસકાંઠાના પાલનપુરમાં 500 જેટલા આંબાઓ પરની કેરીઓ ખરી પડી છે, જેને કારણે આંબાવાડીના ઇજાદેરોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સાથે ટેટીના પાકને મોટું નુકસાન થયું છે. ઉનાળાની સિઝનમાં વાવેતર કરવામાં આવતા તલ, બાજરી, જુવાર જેવા પાકને નુકસાન થવાને લઈને ખેડૂતો ચિંતિત છે. જોકે આવતા દિવસોમાં વાતાવરણમાં હજુ ફેરફાર થવાની સંભાવના છે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં ઉનાળાના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદનો દોર આગામી 5 દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ, ભારે પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. આને લઈને તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્તે.